दोस्तों, भारत माता की जय, वंदे मातरम। હું મુકેશ વિશ્વકર્મા દરરોજ એક નવા મુદ્દા સાથે આપણી વચ્ચે આપણી ચેનલ આપણે કંઈક નવું કરીએમાં આજે બે જ મુદ્દા છે અને ખાસ આપણો મંત્ર વિશ્વાસઘાતથી હંમેશા બચવું. સમાચારથી શરૂઆત કરીએ. સૌથી પહેલાં સમાચાર એવા છે કે જે હું લગભગ દરેક સમાચારમાં રોજ કહેતો આવું છું કે ગઈકાલે અમદાવાદના માધુપુરામાં નકલી હળદર, મરચું, અનેક વસ્તુઓ પકડાઈ. તમે સમજો કે જે રીતે આ નકલી પકડાય છે, તો જે પકડાય છે એના કરતાં વેચાય છે કેટલું, એના ઉપર જો થોડીક મહેનત કરીએ ને તો મને લાગે છે કે આ કેન્સર જે થઈ રહ્યા છે ને લોકોને, એ બચી જાય. બરાબર. કારણ એવું છે, તમે સમજો, મેં જો જોયું માધુપુરામાંથી 2500 કિલો ભેળસેળવાળું હળદર જપ્ત થઈ, 80% સ્ટાર્ચ અને ઘઉં ચણાના લોટનું મિશ્રણ મળી આવ્યું. હવે આ બધું પકડાયું, જો એ ખવાઈ ગયું હોત તો શું થાત? એટલે કેન્સરના જે દવાખાના અત્યારે ઉભરાઈ રહ્યા છે એનું માત્ર કારણ આ છે. અને આ જવાબદાર કોણ? ભારતીય જનતા પાર્ટીની 30 વર્ષથી ચાલી રહેલી સરકાર, એના અધિકારીઓ, એના ફૂડ વિભાગના અધિકારીઓ, જે લોકો ખરેખર આ તપાસ કરવી જોઈએ. આ નામની તપાસ ચાલી રહી છે, નામની, નહીં તો રોજ હજારો કિલો પકડાય એટલું નકલી અત્યારે હાલ લોકો આરોગી રહ્યા છે. ડાયાબિટીસના દર્દીઓ માટે નુકસાનકારક આ હળદર શહેરભરના રિટેલરને પહોંચાડતા હતા. હવે વિચાર કરો, એક બાજુ ડાયાબિટીસથી અનેક લોકો પીડાય છે આપણા ભારત દેશમાં અને ગુજરાતમાં, અને એક તરફ આ. બીજો મુદ્દા તરફ જઈએ તો એક તરફ પ્રધાનમંત્રીજી કે આપણા દેશમાં અને રાજ્યમાં ક્યાંય પેટ્રોલ, ડીઝલની કે એલપીજીની અછત નથી, નહીં પડવા દઈએ, આવી વાત છે. બીજી બાજુ એવું છે કે કેટલાક પેટ્રોલ પંપો બંધ થવાની કગારે છે. મેં કેટલાક પેટ્રોલ પંપના માલિકો સાથે વાત કરી કે ખરેખર પરિસ્થિતિ શું છે. તો પેટ્રોલ પંપના માલિકો એવું કહે છે કે કંપનીમાં અમે ફોન કરીએ કે અમારા માટે ગાડી મોકલો, કે જે દરરોજની રૂટીન પ્રક્રિયા છે, તો કે 3-4 દિવસથી જે લોકોને ગાડીઓ ન આવી હોય એવા લોકો જ્યારે ફોન કરે તો એ કંપનીના સાહેબો એવો જવાબ આપે કે તમારો પંપ ડ્રાય થઈ જતો હોય તો થઈ જવા દો, પણ અત્યારે પેટ્રોલ અને ડીઝલનો પ્રોબ્લેમ છે. આ વાસ્તવિકતા કંપનીના અધિકારીઓ સ્વીકારે છે. અને એક બાજુ આપણા પ્રધાનમંત્રી એમ કે કોઈ અછત નથી, બીજી બાજુ વાત એવી કરવામાં આવે કે તમે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરો. પબ્લિક ટ્રાન્સપોર્ટ ખરાબ નથી, એનાથી ટ્રાફિક ઓછો થઈ શકે છે, માનું છું. પણ મારું એવું કહેવું છે કે તમે વાસ્તવિક પરિસ્થિતિથી ગુજરાતની અને દેશની જનતાને શું કરવા બેખબર રાખો છો? શેના માટે? કે કારણ એવું છે, માત્ર ને માત્ર જે રીતે આપણે જોઈએ છીએ કે ચૂંટણીઓ ક્યાંક ને ક્યાંક ચાલતી હોય છે અને ભારતીય જનતા પાર્ટી માત્ર ચૂંટણી મોડમાં હોય છે, વહીવટી મોડમાં ઓછી ટકાવારી છે. એના કારણે એ લોકો વાસ્તવિક પરિસ્થિતિ જે છે દેશની કે રાજ્યની, એનાથી જનતાને બેખબર રાખે છે. એટલા માટે કે જો વાસ્તવિક પરિસ્થિતિ ખબર પડે તો મત મળે નહીં, સરકારો બને નહીં. એટલે સત્તા લઈ લેવી, સરકાર લઈ લેવી, સરકાર બનાવી દેવી અને પછી એમાંથી જે કરવું હોય તે કરવું. પણ જાહેર જનતાને જે સાચી પરિસ્થિતિથી જે વાકેફ કરવા જોઈએ એની અંદર ખૂબ મોટું ષડયંત્ર ચાલી રહ્યું હોય એવું દેખાય છે. કારણ કે આજે ગુજરાતની અંદર મેં અમદાવાદ, બરોડા, ભાવનગર, જામનગર અને સુરત, એમાં અમે અનેક જગ્યાએ ફોન કરીને પૂછ્યું પેટ્રોલ ડીઝલની વાત, તો ખરેખર કેટલીક કંપનીઓના પેટ્રોલ પંપ જે છે એમાં 3-3 દિવસથી ગાડીઓ નથી આવી. એટલે કહેવાનો મતલબ એવો છે
કે આ વાસ્તવિક જે પરિસ્થિતિ છે એનાથી પ્રજાને વાકેફ કરવી જોઈએ. પછી એમાં આપણી વિદેશ નીતિ ઉઘાડી પડતી હોય તો પડવા દેવી જોઈએ, ચાહે કંઈ પણ થયું હોય. પણ આપણે એક વસ્તુને દબાવવા બીજી વસ્તુને છાવરીએ તો હું એવું ચોક્કસ માનું છું કે ક્યારેક ને ક્યારેક તમને આના ઉપર પ્રોબ્લેમ થઈ શકે છે. આજે બસ આટલું જ. આપનો ખૂબ ખૂબ આભાર.